વડોદરા જિલ્લાના શિનોર તાલુકા પંચાયતમાં ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના નામ જાહેર કર્યા છે। જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ મહેશભાઈ પટેલ મેન્ડેટ લઈને શિનોર પહોંચ્યા બાદ આ નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી। શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હિનાબેન વસંતભાઈ રોહિતની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદે પ્રિતેશકુમાર રમેશભાઈ પટેલની વરણી કરવામાં આવશે। સાથે જ કારોબારી ચેરમેન તરીકે જિગ્નેશભાઈ બાલુભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે યોગેશ્વરીબેન વ્યોમેશકુમાર પંચાલ અને દંડક તરીકે કલ્પેશકુમાર નવનીતભાઈ વસાવાની નિમણૂક કરવામાં આવશે। તાજેતરમાં યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 14 બેઠકો જીતી બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી હતી। જિલ્લા પંચાયતની 1 બેઠક કોંગ્રેસને ફાળે ગઈ હતી। હોદ્દેદારોના નામ જાહેર થતાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। હવે તાલુકામાં વિકાસના કામોને વધુ વેગ મળશે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। તેમાં શિનોર તાલુકાના પ્રમુખ તરીકે હિનાબેન તથા ઉપપ્રમુખ તરીકે પ્રિતેશભાઈનું મેન્ડેટ આવેલ છે અને અમે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અમે બાંયધરી આપીએ છીએ અમારા તાલુકાને કે ભાઈ અમારી જનતાનું જે કામ અધૂરું છે તે પણ આ લોકો દ્વારા અમે પૂરું કરીશું અને આવનાર સમયમાં શિનોર તાલુકાને પ્રગતિના પંથ પર અમે લઈ જવા આતુર છે। મારું નામ રોહિત હિનાબેન વસંતભાઈ છે અને શિનોર તાલુકામાં મને મેન્ડેટ મળ્યું છે તે બદલ હું આભાર ગણું છું અને હું ખૂબ સરસ રીતે કામ કરવા ઈચ્છું છું અને કરીશ। જેનું પણ કામ હશે તો હું કરીશ।